મેડમ, ગર્ભ ન રહે તે માટે કપલ્સ કોન્ડોમનો યુઝ કરતા હોય છે, તો કોન્ડોમ પ્રેગ્નન્સીને કેવી રીતે અટકાવે છે? કોન્ડોમ છે ને તો એક બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ છે, એટલે કે એ ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબમાં પુરુષ બીજ અને સ્ત્રી બીજનું મિલન અટકાવે છે. અને આ રીતે જો ફર્ટિલાઇઝેશન જ ન થાય તો પ્રેગ્નન્સી પણ ન રહે. પણ તો કોન્ડોમનો બીજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફાયદો એ છે કે એ જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ હોય છે, HIV છે, ગોનોરિયા, સિફિલિસ, તો આવા બધા STI સામે પણ ઘણું રક્ષણ આપે છે. મેડમ, કોન્ડોમ વાપરવાથી બીજા કયા ફાયદા થઈ શકે છે કપલ્સને? ઇઝીલી અવેલેબલ છે અને સસ્તું સાધન છે, અને એમાં હોર્મોન્સનો કશો વપરાશ નથી. એટલે જેને ડર લાગતો હોય કે હોર્મોનલ કોન્ટ્રાસેપ્શન નથી યુઝ કરવું, તો એવા લોકો માટે કોન્ડોમ એક સારો ઉપાય છે. અચ્છા, તો આ અનિચ્છિત પ્રેગ્નન્સી રોકવા માટે કોન્ડોમનો સક્સેસ રેટ કેટલો છે? કોન્ડોમ ઘણા કોમનલી લોકો વાપરતા હોય છે, પરંતુ એ લોકોને ખબર નથી કે કોન્ડોમનો ફેલિયર રેટ બી બીજા બધા જે કોન્ટ્રાસેપ્શનના સાધનો છે એના કરતાં થોડો વધારે છે. એમ જોવા જાય તો પ્રોપર રીતે તમે કોન્ડોમ યુઝ કરો તો 95% જેટલો સક્સેસ રેટ હોય, પણ તેમ છતાં જ્યારે અમે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ ડે ટુ ડે પ્રેક્ટિસમાં, ત્યારે આના કરતાં થોડો ફેલિયર રેટ વધી જતો હોય છે. તો મેડમ, એવા કયા સંજોગો હોય છે જેમાં કોન્ડોમ ફેલ જઈ શકે છે? કોન્ડોમ ફેલ જવાના ઘણા બધા કારણો છે. એમાંના થોડા આપણે જોઈએ તો તમે એનો પ્રોપર યુઝ નથી કરતા, એટલે પ્રોપર રીતે તમે પહેરતા નથી, અથવા તો ઘણી વખત લેટ એ પહેરવામાં આવે છે, એની સાઇઝ પ્રોપર નથી હોતી, એનું સ્ટોરેજ બરાબર નથી હોતું, એટલે ગરમીમાં સ્ટોર કરવામાં આવે છે, અથવા તો જે કોન્ડોમનું પેકેટ છે તે તમે ઘણી વખત કાતરથી કે દાંતથી તોડો તો તે વખતે એમાં કંઈ હોલ થઈ જાય ને એ ફેલ જઈ શકે. ઘણા લોકો કોન્ડોમને રીયુઝ કરે છે, પાછા વાપરે છે, તો આવું કરો તો પણ કોન્ડોમ ફેલ જઈ શકે. ઘણી વખત વજાઇનલ ડ્રાયનેસને કારણે ફ્રિક્શન ઓછું હોય તો એને કારણે કોન્ડોમ ફાટી જાય, અથવા તો ઢીલું કોન્ડોમ હોય તો સરી જાય, તો એને લીધે સિમેન્ટનું સ્પિલેજ વજાઇનામાં થઈ જાય તો એ ફેલ જઈ શકે. કેટલાક લોકો આર્ટિફિશિયલ લુબ્રિકન્ટ્સ વાપરતા હોય છે, ઓઇલ, ઘી, પ્લેઝર માટે, તો તે વખતે પણ કોન્ડોમની ગુણવત્તા બગડી જાય છે અને કોન્ડોમ ફેલ જઈ શકે. તો મેડમ, કોન્ડોમ વાપરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ? તો કોન્ડોમ પ્રોપર રીતે તમારે યુઝ કરવું જોઈએ, એટલે જે પહેરવાની ટેકનિક છે તે બરાબર તમારી હોવી જોઈએ. એમાં એર ન રહી જવી જોઈએ, એટલે પિંચ કરીને એર કાઢી નાખવી જોઈએ. કોન્ડોમ પ્રોપર સાઇઝનું કોન્ડોમ તમે યુઝ કરશો તો ફાટી જવાનો અથવા તો લૂઝ કોન્ડોમ હોય અને સિમેન્ટ સ્પિલેજનો ડર ન રહેશે. અને કોઈ પણ દિવસ તમારે રીયુઝેબલ કોન્ડોમ અથવા એક્સપાયર થઈ ગયેલું કોન્ડોમ ન યુઝ કરવું જોઈએ.